કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ. તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ તો ન કહી શકાય, કારણ કે વાગવામાં તો 1:30 જેવું થઈ ગયું છે, એટલે ગુડ આફ્ટરનૂન. અને વિવેકગીરી બાપુ આપણે ચોટીલા મહંત રહ્યા, એનો ફોન આવ્યો. જોકે કાલ રાતે અમે ભેગા જ હતા, સવારે 8:30 હજી ઘરે આવ્યા છીએ. અને પછી અત્યારે આવીને સૂઈ ગયા હતા ને પાછો ફોન આવ્યો એ કે હાલો ગામમાં જવું છે, કંઈક ગાડી એને છોડાવવાની છે ને તો લખાવા જવાનું છે. એટલે ફોન આવ્યો હતી કે હાલો ગામમાં જવું છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા, હવે આવે છે. એટલે હમણાં ભેગા થાય પછી તમને બતાવી. જોડાયા રહેજો. વિવેકભાઈ આવી ગયા આપણે ચોટીલાથી અને જમવા આવ્યા. હું વિવેકભાઈ શાંતિ મોટ ને હાલો તે જમી કાઢીને ભેગા થાય. તો હવે આપણે જમી લીધું છે અને પ્લાન છે ને આખો ચેન્જ થઈ ગયો છે. અને જવાનું હતું ગાડી લેવાનું, નીકળી ગયા છીએ હવે જામનગર આવ્યા સીધા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એ તો દ્વારકા વાળાનો હુકમ હોય એટલે જવું જ પડે. એના વગર એક પાંદડું ન હલે તો આપણે તો શું કહેવાય? એ વાત 100%. હે મહાદેવ બરોબર છે. એમ કે આવો તમારા મોઢામાંથી શબ્દ નીકળ્યા કે દ્વારકા જવું છે, એ આપણે થોડા બોલ્યા છે, એ તો એને આપણને બોલાવ્યા છે. સાચી વાત છે. અને પછી આપણે નો જાય એવું બને તો જવું જ પડે ને. હુકમ થઈ ગયો. ભાગો 20 ને આપે 30. એ મારો દ્વારકાધીશ. કોમેન્ટમાં બધા લખી નાખજો જય દ્વારકાધીશ. 2 hours later. શું કે વિવેકભાઈ? બસ જો જામનગર થી આપણે હવે ખંભાળિયા તરફ જઈએ છીએ અને ધીમે ધીમે દ્વારકા તરફ જઈને એકવાર ખંભાળિયાનું વાતાવરણ જોવો. આખું ખુશનુમા વરસાદી વાતાવરણ, વાદળોની વચ્ચે એકદમ વાતાવરણ, એટલે તમને શીતળતા અનુભવાય એવું. અને વરસાદી મોજ, ઝીણા ઝીણા વરસાદી છાંટા આપણી ગાડીમાં તમે જોઈ શકો છો. અને આપણે ઓલા કાલે હું જોયું તો ગા જેવા, અરે ગા જેવા ડાલા મથા જો હાવજ એકવાર તમને આ પંથકમાં જોવા મળી જાય ને તો વાત જ એની ઓર હોય. પણ આ બાજુ નથી જોવા મળતા, એટલે આપણે આહો ભાગ્ય. અને એ સૌભાગ્ય જોવા હાટું તમારે એકવાર ચલાડા અમરેલી પંથકમાં જવું પડે. અને રાતે 2 વાગે તમે એકવાર ઈ ડાલા મથા ગા જોઈ લ્યો તો ગા. અને તમે ઊંટડા જેવા જોવો તો ઊંટડા જેવા, તમને મજા આવી જાય એકવાર. એવા સિંહ તમે ન જોયા હોય એવા હાવજ આપણે કાલ ગા જેવા જોયા કા? અરે ગા જેવા તમે વાત જવા દો. એમાં અમારા અજયભાઈ ની ખોટ થોડીક વર્તાય છે, બાકી એ હોય એટલે એની મજા આખી અલગ હોય. અજયભાઈ તમને અમે આમાં ટેગ કરશું, તમે હોત તો થોડીક ઓર મજા આવત. હમણાં આપણે આગળ ક્યાંક ઊભી રાખીએ એટલે આપણે ગા જેવા હાવડ નો આપણે વિડીયો બતાવશું. હા, ઈ આપણે સ્પેશિયલ એક વિડીયો આનો અલગથી મૂકશું સ્ટોરીમાં, અને બધે જોઈ લેજો. હા, બધા મિત્રો જોવો, મજા કરીએ અને ક્યારેક એનો અનેરો આનંદ પણ લેશું અલગથી પાછો એકવાર. હાલો તો આપણે આગળ પછી ભેગા થાય. હા, દ્વારકાધીશના મંદિરે પાછા બધાને દર્શન કરાવીએ આરામથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ મંદિર. કેદુના નક્કી કરતા હતા કા જાવું નક્કી કરતા હતા પણ થાતું નહોતું. આજે વગર નક્કી કર્યા કામ બીજું કરવા નીકળ્યા હતા અને આવી ગયા મંદિરે. ગાડી લેવી હતી, લેવા જતા હતા ગાડી અને આવી ગયા દ્વારકાધીશના મંદિરે. દ્વારકા વાળો મારો નાપ કે પેલા મારી પાસે આવો પછી ગાડી લેવા જાજો. પછી એમાં થોડું કઈ બીજા કોઈનું હાલે? એમાં નું હાલે ભાઈ. પછી અમે દ્વારકા નગરપાલિકાની 30 રૂપિયાની પહોંચ પડાવી લીધી છે અંદર એન્ટ્રી કરવા માટેની. હવે આપણે આગળ વધશું દ્વારકાધીશના દર્શન માટે. નજારો ગોમતી ઘાટ નજારો જોવો આમ અલગ જ છે. અરે અહીંયા આવ્યા પછી તમારા મનને જે શાંતિ મળે છે ને એ આખી અલગ જ હોય છે. દ્વારકાધીશ જગતનો નાથ. પાર્કિંગ ક્યાં જવા દે આગળ.
રાતે પછી એમાં એવું જ હતું કે બેટ દ્વારકાથી રિટર્ન થયા ને ત્યારે અમે જતા હતા જામનગર અને પહોંચી ગયા હતા પોરબંદર, કારણ કે રસ્તો એ ભૂલાઈ ગયો હતો ને તો 100 કિલોમીટર ખોટા ચડાવી દીધા હતા અને રસ્તામાં બેટરી લો હતી એટલે કાંઈ વ્લોગનું બીજું શૂટિંગ થયું નહોતું. પછી રિટર્નમાં ઉપલેટા થઈને ધોરાજી થઈને જમીને આવતા રહ્યા હતા રાજકોટ, એટલે રાતે 1-1:30 વાગી ગયા હતા અને પછી કાંઈ વ્લોગનું શૂટિંગ નહોતું થયું એટલે મેં કીધું અત્યારે જાગ્યા ને તો વ્લોગ હવે પૂરો કરી નાખી. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. બાકી વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી હવડેને રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ.